હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આ ગેધરિંગ કેવી રીતના કરવાનું. તે દોરાથી પણ થશે અને આ સપટી પિનથી પણ થશે. તો સૌથી પહેલાં આપણે મશીનથી દોરાથી કેવી રીતના થશે ગેધરિંગ એ બતાવું છું. ગેધરિંગ કરવાનું હોય ત્યાં આગળ ધારો કે અડધો ઇંચ છોડીને કરવાનો હોય કે 1 ઇંચ છોડીને કરવાનો હોય એ રીતનું આપણે ત્યાં ચોકથી સાઈન કરી દેવાની છે, એટલે એની પર જ આપણે સિલાઈ થાય. આવી રીતે મેં ચોકથી સાઈન કરી દેલી છે. હવે એની પર જ આપણે મશીનથી ગેધરિંગ કરવાનું છે. જે આપણે નોર્મલ ટાંકો હોય છે બેની ઉપર, એની જગ્યાએ આપણે ફૂલ ટાંકો રાખવાનો છે. 5ની ઉપર જ રાખવાનો છે ટાંકો. અને આ કાપડને અહીંયાથી આમ પકડવાનું છે, આવી રીતના. આવી રીતના પકડી રાખવાનું છે. અને જે આપણે ચોકથી સાઈન કરેલી છે એની પર જ સિલાઈ કરવાની છે. હવે આ સિલાઈ થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આ આગળનો છઠ્ઠો ભાગ છે, આ પાછળનો ભાગ છે. તો પાછળના ભાગમાંથી જે આ દોરો છે એને ધીરે રહીને કાઢીને આવી રીતના ખેંચવાનો છે. એકદમ ધીરેથી, એકદમ ધીરે ધીરે ખેંચવાનો છે દોરો. ઉપરનો નહીં, પાછળનો જે દોરો છે એ આવી રીતના ખેંચવાનો છે. તો આવી રીતના ક્રીસ પડશે. દોરો આવી રીતના ખેંચવાનો જ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. કાપડને આવી રીતના એમ ભેગું કરતું રહેવાનું છે. તમારે એકદમ ભેગી એકદમ ક્રીસ જોઈતી હોય તો એ રીતના પણ થશે, અને છુટ્ટી કરવી હોય એવી રીતના છુટ્ટી રાખવી હોય તો પણ એવી રીતના થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ મશીન દોરી વર્ક કરેલું છે. તો આગળના આ જ વિડીયોમાં હું તમને બતાવવાની છું. તો પ્લીઝ છેક સુધી આ વિડીયો જોજો, તો જ તમને ખબર પડશે કે મશીનથી દોરી વર્ક કેવી રીતના થાય છે. એટલે આ દોરો જ પકડી રાખવાનો છે આવી રીતના, અને આ કાપડને આવી રીતના ભેગું કરી દેવાનું છે. આ ગેધરિંગ આવી રીતના કરવાથી સરસ ડિઝાઇન થશે. એક તો નાના બેબી ફ્રોક આપણે બનાવીએ એનામાં બહુ સરસ લાગશે. અને બાયની મોરીમાં ડ્રેસ કુર્તી બનાવેલી હોય એનામાં બાયની મોરીમાં પણ આવી રીતના ગેધરિંગ કરી શકાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ એકદમ ગેધરિંગ થયું છે. હવે આપણે સપટી પિનની મદદથી ગેધરિંગ કરીશું. હવે આપણે આ સપટી પિનની મદદથી ગેધરિંગ કરીશું. તો આ ગોળાને ઊંચો કરી દેવાનો છે, અને આ જે દાબ છે તમે જોઈ શકો છો. આવી રીતના નીચો કરીએ આગળથી તો આગળ જે ગેપ દેખાય છે ત્યાં આગળ આપણે સપટી પિનને અંદર આવી રીતના ફિટ કરવાની છે. અને આવી રીતના નીચે ગોળો કરીને આવી રીતના ધીરે ધીરે મશીનને ચલાવવાનું છે. તેની જાતે જ ક્રીસ પડશે.
તમે જોઈ શકો છો એકદમ ઝીણી ક્રીસ પડી છે, એકદમ આછી છે। ત્યાર પછી આપણે આ જે મોટી સપટી પિન છે એનાથી ગેધરિંગ કરીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો દાબની વચ્ચે સપટી પિન ફિટ કરેલી છે। હવે હું તમને પાછળના ભાગે બતાવું છું। તમે જોઈ શકો છો આ ગોળો નીચો છે, ઊંચો નથી, તો પણ અહીંયા આગળ પાછળની સાઈડે આટલી ગેપ રહે છે। આ સપટી પિન આગળ આપણે ફિટ કરી છે એના લીધે આ પાછળનો ભાગ છે એ ઊંચો રહે છે, એનાથી જ સરસ ગેધરિંગ સપટી પિનથી થશે। જે આપણે ચોકથી સાઈન કરેલી છે એની પર જ આપણે મશીનને સિલાઈ કરવાની છે। આનામાં કાપડને ખેંચવાનું નથી। તમે જોઈ શકો છો આવી રીતના ગેધરિંગ થશે સપટી પિનની મદદથી। અને તમારે વધારે ક્રીઝ જોઈતી હોય તો શરૂઆતમાં જે મેં બતાવ્યું દોરો પાછળથી ખેંચવાનો તેને પણ અહીંયાથી તમે ખેંચી શકો છો તો વધારે ક્રીઝ થશે। તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ ગેધરિંગ થયું છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે। તમે જોઈ શકો છો 3 અલગ અલગ રીતે અહીં ગેધરિંગ થયું છે। સૌથી પહેલાં મશીનથી કર્યું અને પાછળ દોરો ખેંચીને ગેધરિંગ કર્યું છે, અને આ નાની જે સપટી પિન છે એનાથી ગેધરિંગ કરેલું છે, અને બીજું છે એ મોટી સપટી પિનથી ગેધરિંગ કરેલું છે। અને અહીં જો પાછળથી તમારે દોરો ખેંચવો હોય તો પણ ખેંચીને વધારે થોડીક ટ્વીસ્ટ કરવી હોય તો પણ થઈ શકે છે। પછી આ મશીનનો ઘોડો ઊંચો કરી દેવાનો અને જે આ દાબ છે એને આવી રીતના નીકળવાનું એટલે સપટી પિનને બહાર કાઢી લેવાની છે। હવે આપણે કાપડની ઉપર દોરી એટેચ કરીશું, દોરી વર્ક મશીનથી। તે હવે આપણે જોઈશું કે કેવી રીતના મશીનથી દોરી એટેચ થાય છે। તો સૌથી પહેલાં જ્યાં આપણે પેટર્ન બનાવવાની છે દોરીની ત્યાં આગળ ચોકથી આવી રીતના નિશાન કરી દેવાનું છે, અને એની ઉપર આવી રીતના દોરી રાખીને આવી રીતના એની પર જ સિલાઈ કરવાની છે। મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું છે। તો તમારે ગળામાં પેટર્ન બનાવવી હોય ડ્રેસ કે કુર્તી, બ્લાઉઝમાં કે ફ્રોકમાં, બાયની મોરીમાં ડ્રેસ કે ફ્રોકની બાયની મોરીમાં, બ્લાઉઝમાં તો પણ સરસ થશે આનાથી। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ ફિનિશિંગવાળી દોરી એટેચ થઈ છે। તો આવી રીતના ડ્રેસને આ પેટર્નની અંદર બનાવી શકે છે, ગળાની અંદર તો પણ સરસ લાગે છે પેટર્ન। ત્યાર પછી આપણે આ દોરીથી જ આપણે બીજી પેટર્ન બનાવીશું। અહીંયા આગળ મેં ચોકથી સાઈન કરી દેલી છે, આવી રીતના આ છે અને આમ શેપ આપેલા છે ચોકથી। તો એકદમ સરસ દોરી વર્ક થશે।
ચોકથી સાઈન કરેલી છે એની ઉપર જ દોરી રાખીને સિલાઈ કરવાની છે. જ્યાં વાળંકવાળો શેપ આવ્યો ત્યાં રીતના મશીનની સોય કાપડમાં અંદર રાખવાની, આ ગોળો ઊંચો કરવાનો અને દોરીને આવી રીતના ટર્ન કરવાની છે. આવી રીતના શેપમાં મૂકી દેવાનું. જે આપણે ચોકથી સાઈન કરેલી છે શેપ એની પર જ આવી રીતના દોરી મૂકવાની છે અને એની પર જ મશીન ચલાવવાનું છે. એકદમ સરસ પેટર્ન તૈયાર થશે. આ પેટર્ન ગળામાં, ડ્રેસના ગળામાં પણ બનાવી શકાય છે, બાયની મોરીમાં પણ બનાવી શકાય છે અને જે પાયજામો હોય એનામાં નીચે મોરીમાં પણ તમારે દોરી વર્ક કરી શકાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ શેપવાળી દોરી એટેચ થઈ છે. તો જરૂરથી તમે પણ આવી રીતના ટ્રાય કરજો. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ મજાનો દોરી વર્ક તૈયાર થયું છે મશીનથી. તો જરૂરથી તમે બનાવવાનો ટ્રાય કરજો અને મારો વિડીયો આજનો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.